નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ તાલુકાના ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ડોસવાડા ગામે આવેલ ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડેમ ઓવરફ્લો થયો હતો, જેને લઈ સોંગઢ, વ્યારા અને વાલોડ તાલુકાના અંદાજે 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં મંદિરમાં પાણી પ્રવેશી ગયા. તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ભારે વરસાદને લઈ ભરપૂર પાણીની આવક થતાં નદી બે કાંઠે વહી હતી, તો બીજી તરફ મીંઢોળા નદી કિનારે આવેલ મંદિરના પટાંગણમાં પાણી પ્રવેશી ગયા હતા, જેને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો હતો, જે માહિતી આજે 10-15 કલાકે મળી હતી. સોંગઢ ઉકાઈ રોડ પર આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. સોંગઢ તાલુકાના ગુણસદા ગામ નજીક રોડ પર વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જેને લઈ વરસાદ વચ્ચે વૃક્ષ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, તો બીજી તરફ ટ્રાફિક નિયમ જાળવવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જે વૃક્ષ આજે 10 કલાકની આસપાસ પડ્યું હતું. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 87 માર્ગ પાણીમાં ગરકાવ થયા. તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 87 માર્ગ આજે બુધવારના રોજ 1 કલાકે મળેલી માહિતી મુજબ વ્યારા તાલુકાના 22, ડોલવણ તાલુકાના 30, વાલોડ તાલુકાના 20 અને સોંગઢ તાલુકાના 15 માર્ગ જે પંચાયત હસ્તકના હોય જેને બંધ કરાયા હતા, જ્યારે સ્ટેટ R&B વિભાગના 3 માર્ગ બંધ કરવામાં આવતા વાહન ચાલકોની સમસ્યા વધી હતી, જોકે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ હતી. વ્યારા તાલુકાના ખટારફળિયાથી અનેક સોસાયટી તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પડી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખટારફળિયાથી કનપુરા તરફ જતા માર્ગ પર આવતી અનેક સોસાયટી નજીક પાણી ભરાઈ ગયા હતા, જેમાં સમજુબા રેસિડેન્સી સહિતની અલગ અલગ સોસાયટી નજીક આવેલ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો, જોકે સોસાયટીના બિલ્ડરો પાણી નિકાલની કાર્યવાહી કરે એવી માંગ વાહન ચાલકોને ઉઠવા પામી હતી, જે માહિતી આજે 11 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં એકને ઈજા પહોંચી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામે વર્ષો જૂનું વડનું વૃક્ષ અચાનક વરસાદમાં ધરાશાયી થતાં મહેશભાઈ ગામિત નામનો ઈસમ ઝાડના નીચે દબાઈ ગયો હતો, જેને ગ્રામજનોએ સારવાર અર્થે ખસેડ્યો હતો. બનાવની જાણ સોંગઢ મામલતદારને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જે માહિતી આજે 12 કલાકે અપાઈ હતી. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જિલ્લામાં દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે, જેમાં તાપી કલેક્ટર અને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી હતી, જે માહિતી આજે બુધવારના રોજ 9 કલાકે આપવામાં આવી હતી. વાલોડ તાલુકાના ખાંભલા ગામેથી પસાર થતી ચીક ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ બંધ કરાયો. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે અનેક માર્ગો બંધ થયા હતા, જેમાં વાલોડ તાલુકાના શાહપોરથી ખાંભલા થઈ બારડોલી માણેકપોર હાઈવે પર નીકળતા રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈ સ્થાનિક નોકરિયાત અને ખેડૂતોની સમસ્યામાં વધારો થયો હતો, જેની માહિતી આજે 11 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો. તાપી જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈ જિલ્લામાં 13 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકા પ્રમાણે જોઈએ તો નિઝર 25 mm, ઉચ્છલ 26 mm, સોંગઢ 49 mm, વ્યારા 62 mm, વાલોડ 79 mm, ડોલવણ 54 mm અને જ્યારે કુકરમુંડા 46 mm વરસાદ ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયો હતો. કુકરમુંડા તાલુકામાં વરસાદ વચ્ચે કેવડામોઈ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા પહાડી વિસ્તારનું પાણી ત્યાં ફરી વળ્યું હતું, જેમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા હતા, જો કે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવતા પાણી ધીમે ધીમે ઓસરી ગયા હતા, જે માહિતી આજે 2 કલાકે મળી હતી.
આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.